જે અમુક ભાઈઓ કે અમારા દાંતમાં વધારે કાળા ડાઘા પડી જાય એ બધા તડકાના કારણે પડી જાય. જે ઢાંકેલા છે એમાં એક પણ ડાઘો નથી. ઢાંકો આ કાગળ બહુ જેવો છે બહુ સારો. અને બીજી વાત થઈ શકે એટલે જેમ બને એમ ઢાંકે હોય તો સારું રહે. બિલકુલ ડાઘાવાળું તો નથી જ આમાં. તમે જોઈ લો જે આ દાડમ ઢાંકેલા છે એમાં ડાઘા નથી. જે બહાર નીકળી ગયેલા છે એમાં ડાઘા દેખાય. અમે તો બધે ઢાંકી નાખ્યા છે. અમારી આખી વાડીમાં ઢકાઈ જાય. તમને બતાવું હમણાં આ નાના દાડમ છે. તમે જોઈ શકો કે અમારા ખેતરમાં આખે 10 વીઘાના બગીચામાં કાગળ ઢાંકેલા છે. બીજા મહિનામાં ઉતારવાના છે. આ છે અમારી વાડી ટાંકો. પાણી ચાલે છે એમના ગાર્ડનમાં. જુઓ ભાઈઓ, જેને દાડમમાં કાળા ડાઘા થઈ જતા હોય એના માટે આ કાગળ ઢાંકવાથી એ ફાયદો થાય છે કે કાળા ડાઘા નથી પડતા. તમે આ જુઓ કે આ કમ્પ્લીટ દાડમ છે બરાબર. આ થોડુંક તડકામાં બહાર આવે એટલે અહીંયા કોઈક ડાઘા દેખાય. અને આ છે એ બધા બહાર નીકળી ગયેલા છે એમાં તમે જોઈ લો કે આ રીતે ડાઘા પડી જાય. જે અંદર દાડમ રહે છે ને એમાં એક પણ ડાઘો જોવા મળે નહીં. જુઓ તમે, એનો મતલબ એમ કે કાગળથી સાકર કે ઠાર ઓછો બેસે ડાઘા ઓછા પડે. આ તમે જુઓ કે આમાં બે જોડે છે ઢકાયેલું છે એમાં એક પણ ડાઘો નથી. એનું કારણ એ છે કે આમાં ઢાંકવાથી સાકર કે કંઈ આવતું હોય એમાં સાકર ઓછો બેસે એના કારણે ડાઘા ઓછા પડે. અમે તો આખી વાડીમાં ઢાંકી લીધા છે.